રામ આજે પણ જીવંત છે. એક વખત ગુજરાતના એક નાનકડા ગામમાં કેશવ નામનો યુવાન રહેતો હતો. જીવનમાં બધું હોવા છતાં મનમાં શાંતિ નહોતી. તે રોજ મંદિરમાં જતો, રામનું નામ લેતો, પણ મનમાં એક પ્રશ્ન સતત ઉઠતો. શું રામ ભગવાન ખરેખર આજે પણ છે? કે બસ પુસ્તકોમાં જ? એક દિવસે ભારે વરસાદમાં ગામની બહારની નદી ઉફાની આવી. એક વૃદ્ધ સાધુ નદી પાર કરવાનો પ્રયત્ન કરતા હતા, પણ પાણી ખૂબ જ તીવ્ર હતું. લોકો દૂર ઊભા રહી જોઈ રહ્યા હતા. કોઈ મદદ કરવા તૈયાર નહોતું. કેશવે વિચાર્યું, જો આજે મદદ ન કરું, તો રામના નામનું શું મૂલ્ય? તે તરત નદીમાં ઉતરી ગયો. ભારે પ્રવાહમાં કેશવ લગભગ વહેતા ગયો, પરંતુ અચાનક તેને લાગ્યું કે કોઈ અદૃશ્ય હાથ તેને ટેકો આપી રહ્યો છે. હૃદયમાં એક અજબ શાંતિ આવી. તે વૃદ્ધ સાધુને સલામત રીતે કિનારે લઈ આવ્યો. સાધુએ હળવેથી સ્મિત કર્યું અને કહ્યું, તને લાગ્યું કે તું મને બચાવ્યો. આજે તું જ રામ બન્યો હતો. એટલું કહીને સાધુ આંખ સામે જ અદૃશ્ય થઈ ગયા. કેશવની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાઈ ગયું, રામ ભગવાન કોઈ મૂર્તિ કે કથામાં બંધ નથી. સત્ય, કરુણા, ધર્મ અને હિંમતમાં જ રામ જીવંત છે. આજે પણ, જ્યારે કોઈ અન્યાય સામે ઊભો રહે, જ્યારે કોઈ દુઃખીને મદદ કરે, ત્યારે રામ ફરી જન્મે છે.